જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર. હાઈકોર્ટ ડ્રાઈવર સ્પેશિયલ વાહનનું પાયાનું જ્ઞાન અગત્યના મોસ્ટ ટાઈમપી 50 MCQ ક્વેશ્ચન જોવાના છીએ. મિત્રો, હાઈકોર્ટ ડ્રાઈવર માટે મોસ્ટ ટાઈમપી 3000 કરતાં પણ વધારે પ્રશ્ન, 3000 નહીં પરંતુ કેટલા 4500, ઓકે, 4500 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમપી MCQ ક્વેશ્ચન, સંપૂર્ણ સિલેબસ, ગણિત સિવાય સંપૂર્ણ સિલેબસ, છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ સાથેની PDF જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર, એટલે કે 63 520 19 240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે, જેની અંદર તમારો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરનો સંપૂર્ણ સિલેબસ કવર થશે. ગણિત સિવાય છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ પણ આવી જશે અને 4500, 3000 નહીં પરંતુ 4500 કરતાં પણ વધારે MCQ પ્રશ્ન આપેલા છે. આમાંથી બેઠું તમારું 50 માર્ક્સનું પેપર પૂછાશે, એની ગેરંટી છે. તો પરચેસ કરવા માટે તમે આ નંબર ઉપર પેમેન્ટ કરીને આને પરચેસ કરી શકો છો. વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો, તો મેસેજ કરીને વધારે જાણકારી પણ મેળવી શકો છો. આના સિવાય મિત્રો, પરીક્ષાના અંતિમ દિવસોમાં મોક ટેસ્ટ ખાસ જરૂરી હોય છે. તો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર 21 ફૂલ મોક ટેસ્ટ લોન્ચ થઈ ચૂકી છે. ઓકે, ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરના સંપૂર્ણ સિલેબસ મુજબ આ આપણો સિલેબસ છે આપેલ. આ સિલેબસમાં સંપૂર્ણ 50 માર્ક્સ, 50 પ્રશ્નો, 0.33 નેગેટિવ સિસ્ટમ સાથે તમારો રેન્ક કયો છે, કેટલા માર્ક્સ આવે છે, એ બધું તમે મોક ટેસ્ટમાં જાણી શકો છો. તો આ 21 મોક ટેસ્ટ છે જે તમને 112 રૂપિયામાં મળી જશે. આના માટે તમારે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આ મોક ટેસ્ટમાં જોઈન થઈ શકો છો. ઓકે, તો આપણી આ મોક ટેસ્ટ છે. ઓકે, ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને જોઈન થઈ જાજો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, આમાં તમે કોલ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. તો શરૂઆત કરીએ વાહનનું પાયાનું જ્ઞાન. આના પહેલાં આપણે 50 ક્વેશ્ચન જોઈ ચૂક્યા છીએ. હવે આપણે આગળ વધીએ કે ભાઈ કાર્બ્યુરેટર કયા પ્રકારના એન્જિનમાં વપરાય છે. તો જે કાર્બ્યુરેટર જે છે તે કયા પ્રકારના એન્જિનમાં વપરાય છે, તો જવાબ આવશે મિત્રો પેટ્રોલમાં. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, ડીઝલ એન્જિનમાં ઇગ્નિશન કઈ રીતે થાય છે, તેમાં જવાબ આવશે મિત્રો હાઈ કમ્પ્રેશનથી, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, એક 4 સ્ટ્રોક એન્જિન કેટલા વખત પિસ્ટન ઉપરથી નીચે જાય. તો જે એક 4 સ્ટ્રોક એન્જિન કેટલી વખત પિસ્ટન ઉપરથી નીચે જાય, તેમાં જવાબ આવશે 2 વખત. નેક્સ્ટ, ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવર વચ્ચેનો તફાવત શું કહેવાય છે. ઓકે, જે ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવર વચ્ચેનો જે મિત્રો તફાવત છે એને કહેવામાં આવે છે ફ્રિક્શન પાવર. નેક્સ્ટ, પેટ્રોલ એન્જિન કયા પ્રકારના ઇગ્નિશન સિસ્ટમ પર આધાર રાખે છે. જે પેટ્રોલ એન્જિન છે તે કયા પ્રકારના ઇગ્નિશન પર આધાર રાખે, તો જવાબ આવશે મિત્રો સ્પાર્ક ઇગ્નિશન. ત્યારબાદ બોડીનું એરોડાયનેમિક ડિઝાઇન શું લાભ આપે છે. તો જે બોડીનું એરોડાયનેમિક જે ડિઝાઇન છે તે ઓછી એર રેઝિસ્ટન્સ અને વધારે માઇલેજ આપે છે, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, ચેસિસ કઈ પ્રકારની સ્ટ્રક્ચર, જે ચેસિસ જે છે તે કયા પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે, તેમાં જવાબ આવશે લેડર ફ્રેમ અથવા મોનોકોક. ઓપ્શન એ. નેક્સ્ટ, ટાયર સાઇઝ આરનો અર્થ શું થાય છે. ઓકે, ટાયરની સાઇઝમાં આર જે લખેલો હોય છે, તો આરનો મતલબ થાય છે મિત્રો રેડિયલ બાંધકામ. ઓપ્શન સી. નેક્સ્ટ, રન ફ્લેટ ટાયર શું છે. રન ફ્લેટ ટાયર, તો વાત કરીએ રન ફ્લેટ ટાયરની, તો એ એવા ટાયર જે ફાટ્યા પછી પણ થોડું અંતર ચાલે. ઓકે, ફાટ્યા પછી પણ થોડું અંતર ચાલે એવા ટાયર. નેક્સ્ટ, ટાયર પ્રેશર ઓછું હોય તો શું થશે. ટાયરનું પ્રેશર ઓછું હોય તો ટાયર વધુ ગરમ થશે. નેક્સ્ટ, ગિયર રેશિયો વધારે હોય ત્યારે શું થાય. જો ગિયરનો રેશિયો વધારે હોય તો વધારે ટોર્ક અને ઓછી સ્પીડ. નેક્સ્ટ, હેન્ડ બ્રેક કઈ વ્હીલને અસર કરે છે. હેન્ડ બ્રેક કઈ વ્હીલને અસર કરે છે, તો જવાબ આવશે પાછળના. ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ડીનો અર્થ શું થાય છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ડીનો મતલબ થાય છે મિત્રો ડ્રાઈવ. ઓપ્શન બી. નેક્સ્ટ, ક્લચ પ્લેટ કયા વચ્ચે હોય છે. ઓકે, કોની વચ્ચે ક્લચ જે છે ક્લચ પ્લેટ હોય છે, તો જવાબ આવશે આની અંદર મિત્રો ફ્લાયવ્હીલ અને પ્રેશર પ્લેટની વચ્ચે. નેક્સ્ટ, ટ્રાન્સમિશનનો મુખ્ય ભાગ કયો છે.
ટ્રાન્સમિશનનો મુખ્ય ભાગ છે ક્લચ, ગિયરબોક્સ અને ડ્રાઇવ શાફ્ટ, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયો ભાગ ગતિ પરિવર્તન કરે છે? તો એ ભાગનું નામ છે ગિયરબોક્સ. ઓપ્શન સી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, એબીએસ સિસ્ટમ કઈ સ્થિતિ માટે ઉપયોગી છે? જે એબીએસ સિસ્ટમ છે તે કઈ સ્થિતિ માટે ઉપયોગી છે? તો જવાબ આવે છે કે ભાઈ તાત્કાલિક બ્રેક દરમિયાન વ્હીલ લોક ના થાય. તાત્કાલિક બ્રેક દરમિયાન જે વ્હીલ છે લોક ના થાય એના માટે જે છે એબીએસ સિસ્ટમ ઉપયોગી બને છે. ત્યારબાદ બાયો પગ કયા પેડલ માટે વપરાય છે? ચાલો, તેમાં જવાબ આવશે ક્લચ માટે. નેક્સ્ટ, ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ મલ્ટીલિંક સસ્પેન્શનનો લાભ શું છે? તેનો લાભ છે કે વધુ સુવિધાજનક ડ્રાઇવિંગ માટે. નેક્સ્ટ, પાવર સ્ટીયરિંગમાં પાવર કેટલાથી આવે છે? ઓકે, તો એમાં જવાબ આવશે હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રિક. ઓપ્શન એ. નેક્સ્ટ, વ્હીલ અલાઇનમેન્ટ કેટલાય કોણ પર આધાર રાખે છે? નીચેના પૈકી કયો નથી? તો આમાંથી વાત કરીએ તો એમાં ગિયર બોક્સ ઉપર આધાર નથી રાખતું. ઓકે, બાકીના તમામ ઉપર આધાર રાખે, જેમ કે કેબર છે, કાસ્ટર છે, એના ઉપર આધાર રાખે. ગિયર બોક્સ ઉપર આધાર રાખતું નથી. નેક્સ્ટ, સસ્પેન્સ સિસ્ટમ શેના વચ્ચે હોય છે? સસ્પેન્સ સિસ્ટમ તો એ હોય છે ચેસિસ અને વ્હીલની વચ્ચે. ચાલો ત્યારબાદ રેક અને પિનિયન સિસ્ટમ ક્યાં ઉપયોગી થાય છે? તો જવાબ આવશે મિત્રો સ્ટીયરિંગ માટે. કયા પ્રકારના શોક ઓબ્સોર્બર હોય છે? તો જવાબ આવશે કેટલા પ્રકારના શોક ઓબ્સોર્બર હોય છે? તો 3 પ્રકારના. ઓકે, કયા? તો કે ટેલિસ્કોપિક, હાઇડ્રોલિક અને ગેસ ફિલ્ડ. નેક્સ્ટ, CRDI ટેકનોલોજી કયા પ્રકારના એન્જિન માટે છે? તો મિત્રો જવાબ આવશે એમાં ડીઝલ. આઉટપુટ શાફ્ટનો ગતિ પ્રમાણ ક્યાં માપે છે? તો જવાબ આવશે ટાકોમીટર. બંને વાલ્વ બંધ હોય તેવું સ્ટ્રોક કયું છે? બંને વાલ્વ બંધ હોય એવું સ્ટ્રોક એટલે કમ્પ્રેશન. નેક્સ્ટ, વાયુઓ બહાર કાઢતા સ્ટ્રોકને શું કહેવાય છે? ઓકે, જે વાયુઓને બહાર કાઢે એવા સ્ટ્રોકને કહેવામાં આવે છે એક્ઝોસ્ટ. નેક્સ્ટ, કાર્બ્યુરેટર કયા ભાગમાં મિશ્રણ બનાવે છે? તો એ છે પેટ્રોલ અને હવા. ત્યારબાદ પિસ્ટન ઉપર અને નીચે ચાલે છે તેને શું કહે છે? તો એને કહેવામાં આવે છે સ્ટ્રોક. ત્યારબાદ 4 સ્ટ્રોક એન્જિનમાં કેટલા પાવર સ્ટ્રોક હોય છે? તે હોય છે મિત્રો 1. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ જાહેરનામા મુજબ વાહનમાં મ્યુઝિક એક્સેસિવલી એટલે કે મોટા અવાજે વગાડવા પર કેટલો દંડ નક્કી કરાયો છે? જો કે આ ટ્રાફિક નિયમના ક્વેશ્ચન ચાલુ થયા છે, તો આમાં જવાબ આવશે 1000 રૂપિયા. ઓકે, મોટા અવાજે જે છે મ્યુઝિક વગાડવામાં આવે મોટા અવાજે તો કેટલો દંડ થશે? 1000 રૂપિયાનો દંડ થશે. ઓકે, આ નવા નિયમ 2025ના નવા દંડ અનુસાર છે. 1 માર્ચ 2025માં જે નવા ગુજરાત ટ્રાફિક રૂલ્સ નિયમ અને દંડમાં જે વધારો થયો છે એના મુજબ. નેક્સ્ટ, જો કોઈ વાહન ચાલકે કાનૂની વય સુધીનું લાયસન્સ ન ધરાવતું હોવા છતાં વાહન ચલાવી હોય તો તેના માટે જાહેરનામા મુજબ કેટલા રકમનો દંડ વસૂલાઈ શકે છે? તો જવાબ આવશે 50,000 સુધી. એટલે 50,000 સુધી. ઓકે, જરૂરી લઘુત્તમ વય 18 વર્ષ છે. જો એ પૂર્ણ ના કરી હોય તો પણ વાહન ચલાવે તો આટલો દંડ થઈ શકે. નેક્સ્ટ, જાહેરનામા મુજબ અનઓથોરાઇઝ યુઝ ઓફ વ્હીકલ માટે કેટલો દંડ છે? ઓકે, તો અનઓથોરાઇઝ યુઝ ઓફ વ્હીકલ માટે દંડ છે મિત્રો 5000 રૂપિયા. નેક્સ્ટ, જાહેરનામા મુજબ જ્યારે વાહનના ડ્રાઈવર પાસે આરસી ન હોય ત્યારે કોને પાવર છે દંડ કરવાનો? જો આરસી બુક ના હોય તો દંડ કરવાનો પાવર જવાબ આવશે મિત્રો ARTO અથવા તો ઇન્સ્પેક્ટર. નેક્સ્ટ, મોટા શહેરમાં મોટરસાઇકલ માટે સૌથી વધુ ઝડપ મર્યાદા કેટલી છે? તો જવાબ આવશે મિત્રો 60 કિમી પ્રતિ કલાક. નેક્સ્ટ, જાહેરનામા મુજબ કોણ ફોર્મ્યુલેટ કરેલા દંડની યાદી બદલવાની સત્તા ધરાવે છે? તો જવાબ આવશે રાજ્ય સરકાર. વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેરવા પર કેટલો દંડ થઈ શકે? તો 1000 રૂપિયા થઈ શકે. ઓકે, પહેલાં આજ 500 રૂપિયા હતો પણ હવે વધારો કરવામાં આવ્યો 2025માં, હવે 1000 રૂપિયા થશે દંડ.
જાહેરનામા મુજબ વધુ એક્સલરેટ કરવું એટલે કે રફ ડ્રાઇવિંગ માટે દંડ કેટલો છે? તો જવાબ આવશે 2000 રૂપિયા. નેક્સ્ટ, જાહેરનામા મુજબ વાહન ડ્રાઈવરના કબજામાં જો ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તો કેટલો દંડ થશે? ફિટનેસ સર્ટિફિકેટ ના હોય તો કેટલો દંડ થાય? 5000 રૂપિયા. જાહેરનામા મુજબ ટ્રાફિક પોલીસની પરવાનગી વગર વાહનને મોડિફાઈ કરવું એ શું ગણાય છે? તો શું ગણાય? ગુનો ગણાય. નેક્સ્ટ, જાહેરનામા મુજબ સ્પીડ લિમિટના ભંગ માટે ટ્રાફિક પોલીસનો એક્શન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો જવાબ આવશે કમ્પાઉન્ડિંગ. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ કઈ કેટેગરીના ગુનામાં આવે છે? તેમાં જવાબ આવે છે મિત્રો ગંભીર ગુનો. નેક્સ્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગર 2 વાર પકડાય તો લાયસન્સ રિસ્ટેટ માટે કેટલો સમય રાહ જોવી પડે? તો 1 વર્ષ સુધી રાહ જોવી પડે. નેક્સ્ટ, જાહેરનામા મુજબ વાહન ચલાવતી વખતે હેન્ડ્સ ફ્રી મોબાઈલ ઉપકરણનો ઉપયોગ કરવો માન્ય છે કે નહીં? તો જવાબ આવે ના. ઓકે, મનાઈ છે. નીચેના પૈકી કઈ માહિતી ડિજિટલ લોકરમાં અપલોડ કરવાથી તે માન્ય દસ્તાવેજ બની શકે છે? તેમાં જવાબ આવશે આરસી. નેક્સ્ટ, જાહેરનામા અનુસાર વાહન ચલાવતી વખતે ડ્રાઈવર લાયસન્સ પડતું હોવું જોઈએ તે કયા પ્રકારનું હોય? તો એમાં જવાબ આવશે મંજૂર થયેલ અથવા તો માન્ય. નેક્સ્ટ, જો ડ્રાઈવર વાહન ચલાવતી વખતે બીમાર અવસ્થામાં હોય અને અકસ્માત થાય તો દંડ કેટલી વાર લગાવવામાં આવે છે? તો જવાબ આવશે 2 વાર. ચાલો 100મો ક્વેશ્ચનની વાત કરીએ કે ભાઈ ARTO પાસે કોમ્પાઉન્ડ કરવા માટે કઈ મહત્તમ રકમ સુધી સત્તા છે? જવાબ આવશે 10,000. અગત્યના ક્વેશ્ચન ઓકે, આવી હાઈકોર્ટ ડ્રાઈવર માટે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ અનુસાર 21 મોક ટેસ્ટ આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂકી છે. ઓકે, જેને તમે 112 રૂપિયામાં પરચેસ કરી શકો છો. ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને આમાં જોઈન થઈ જાજો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, એમાં પણ તમે કોલ કરી શકો છો. ઓકે, ફૂલ ફોર્મ મોક ટેસ્ટ છે, રેન્ક સાથે 0.33 નેગેટિવ સિસ્ટમ સાથે કયા વિષય તમારા નબળા છે કે આમાં વધારે મહેનત કરવાની જરૂર છે, તમામ વસ્તુઓ મોક ટેસ્ટ દ્વારા જ તમે જાણી શકો છો. પરીક્ષાના અંતિમ દિવસોમાં મોક ટેસ્ટનું મહત્વ આપ સૌ જાણતા હશો. એના સિવાય આ 3,000 નહીં પરંતુ 4,545 ક્વેશ્ચન હવે થઈ ચૂક્યા છે. આની PDF મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.